और कहने को चिड़िया से आते तब ना। आपका राज्य स्टेट कौन सा है? दुनिया ने ले आपका आप कहाँ से हो ऐसे? बेसी आप गुजरात से हो, बिहार से हो, उड़ीसा से हो, आंध्र प्रदेश से हो, तमिल से, कहाँ से हो आप? और कहाँ कन्नड़ से हो, नेपाल से हो, कहाँ से हो? હાલમાં એક ભગવાન ગોગંબાથી પાવાગઢ રોડ પર જે માનસિક રીતે અસ્વસ્થ છે, જે કચરાનો પોટલા લઈને મેન રોડ એટલે પાવાગઢ તરફ જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે કેટલી ખરાબ કન્ડિશન છે. એ પોતે કોણ છે, શું છે એ પણ ખ્યાલ નથી. હાલ આપ જોઈ શકો છો. આપણે એક સમજાવવાનો પ્રયત્ન કરીશું. બધો વેસ્ટ કચરો ભેગો કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે જે અંદર કચરો છે ત્યાં કચરામાં અંદર જઈને બધું શું ભેગું કરી રહ્યા છે. વેસ્ટ જે કચરો હોય છે લઈને ફરતા હોય છે આવા માણસો. कहीं उपड़िया? कहाँ जा रहे हो? गुजराती जो हिंदी है? मेरी बात सुनो. कहा गुजराती हो हिंदी हो आप? क्या लेके घूमते हो? क्या क्या नाम है? क्या नाम है? नाम क्या है आपका? है क्या क्या नाम है? गुजराती जो हिंदी जो आप हिंदी में बात करते हो, गुजराती में बात करते हो? હાલમાં જે ગોગંબાથી પાવાગઢ તરફના રસ્તા પર એક માનસિક રીતે અસ્વસ્થ ભગવાન જઈ રહ્યા હતા. આપણને નજર પડતા રિટર્ન આવ્યા અને જોયું કે બહુ ખરાબ કન્ડિશનમાં છે. હાલમાં ગુજરાતી કે હિન્દી નહીં પરંતુ બીજી કોઈ ભાષામાં વાત કરી રહ્યા છે. તમે સ્થિતિ જોઈ શકો છો કે પગમાં ચંપલ નથી, ખરાબ કપડાં છે, કચરો અઢળક લઈને ફરી રહ્યા છે. આપણે એક થોડી પ્રયત્ન કરવાથી કંઈક એમની જિંદગીમાં બદલાવ આવે કાં તો પરિવાર મળી જાય માટે એક પ્રયત્ન કરીશું. मालिक घर कहाँ पे आपका? आपका घर कहाँ पे है? कहाँ से हो आप? आपका घर कहाँ पे है? कहाँ पे? आपका घर कहाँ पे? केलवा में. क्या नाम क्या है आपका? नाम क्या है आपका? नाम क्या है? मैं नानेल सीखता तब ना. आपका नाम क्या है? हाँ 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 हाँ. घर पे जाना है आपको? हाँ तो मेरी बात सुनो. मेरी बात सुनो पहले. घर पे जाना है आपको? तो मैं क्या बोल रहा हूँ, मेरी बात सुनो. घर पे जाना है आपको तो मैं कपड़ा देता हूँ नया. मैं नया कपड़ा देता हूँ आपको, बराबर? आप पहन लो, ये सब निकाल दो, कचरा बचरा फेंक दो. मैं नया कपड़ा देता हूँ बेस्ट. वो पहन लो, अच्छी तरह हो जाओ. फिर आप मेरे को एड्रेस बताना, घर पे पहुंचा देता हूँ मैं आपको. ठीक है? घर पे पहुंचा देता हूँ मालिक. नाम क्या बताया आपने? है केलवा. कहाँ से? यूपी, बिहार, एमपी, राजस्थान, केरल? कहाँ से हो आप? तमिलनाडु, ओडिशा? कहाँ से हो आप? હાલમાં ક્યાંના છે કે શું છે આપણને પરફેક્ટ છે નહીં. એમની કઈ ભાષા છે એ પણ ખ્યાલ નથી. પરંતુ बात सुनो, मेरी बात सुनो. मैं कपड़ा देता हूँ. इधर आओ, इधर बैठो. मेरी बात ये रख दो, नीचे रख दो. ये क्या लेके घूमते हो? खा लो पहले, खा लो. केला खा लो, खा लो पहले. હાલમાં એમની સ્થિતિ બહુ ખરાબ છે અને કઈ ભાષામાં શું છે આપણને ખ્યાલ છે નહીં. પરંતુ એક માનવ તરીકે, માનવતાની દ્રષ્ટિએ આપણે એક થોડો પ્રયત્ન કરીશું. તો આપણા પ્રયત્નથી કોઈ આવા ભગવાનની જિંદગી બદલતી હોય તો જરૂર આપણે એક પ્રયત્ન કરવો જોઈએ. માણસ તરીકેનો આપણને અવતાર મળ્યો છે, આનાથી વિશેષ કંઈ છે જ નહીં. જિંદગીમાં બહુ બધું મળે છે. જિંદગીમાં કંઈ લઈને આવ્યા નથી ને લઈને જવાના નથી. પરંતુ આવા સત્કાર્યો થકી જ એક આપણને સરસ મજાની જિંદગી જીવવાની મજા આવી શકે છે. હાલમાં તો સ્થિતિ ખરાબ છે, પરંતુ ટૂંક જ સમયમાં એક ફ્રેશ કરીશું, આપણા આશ્રમમાં રાખીશું, મેડિસિન ટ્રીટમેન્ટ કરીશું. તો શાયદ એમનો પરિવાર મળી જાય. ભગવાનને એ જ પ્રાર્થના કરીએ છીએ. અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહો. અને મારી એક અપીલ છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી કરીને આવા જે ખોવાયેલા માણસો કે જે વર્ષોથી પોતાનું ઘર છોડીને
કાં તો કોઈ સ્થિતિને કારણે ઘરથી વિખૂટે પડી ગયા એમનું પોતાનો પરિવાર મળી શકે એ માટે અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરી એક ભગવાનને પોતાના પરિવાર માટે કે પોતાના પરિવાર મિલન માટે સહયોગ આપવા અને શેર કરવા મારી એક વિનંતી છે. હાલમાં સમજાઈએ છે, પરંતુ કઈ ભાષામાં વાત કરે છે આપણને ખબર પડતી નથી. પરંતુ હાલમાં આપણે નજીકના પોઝિશનમાં લઈ જઈ એમનું વેરિફિકેશન કરાવીને પછી ત્યાં સંસ્થામાં લઈ જઈશું અને હાલમાં એમને ફ્રેશ પણ કરીશું. તો અંત સુધી વિડીયોમાં બના રહો. એમની જોડેથી એમ અઢળક એક દુર્ગંધભાઈ આવી રહી છે. ઘણા સમયથી નયા વગર ફરે છે એના કારણે દુર્ગંધ આવી રહી છે, પરંતુ આપણે ફ્રેશ કરીશું તો માણસ એક નવી જિંદગી જીવવાની શરૂઆત કરશે. ચલો ભગવાન, चलो मालिक, जाना है, नए कपड़ा देता हूँ. चलो चलो ये ले लो दोनों ले लो. चलो 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 बैठ जाओ. થોડા સમય પહેલા એક ભગવાન આપણને રોડ સાઈડ પરથી પાવાગઢ ગોગંબા પાવાગઢ રોડ પરથી મળ્યા હતા. આપણને વોટ્સઅપના માધ્યમથી જાણ થઈ હતી કે એક માનસિક રીતે અસ્થિર માણસ જે રોડ સાઈડ પર ચાલી રહ્યા છે. અમારા ભરતભાઈ જાણ કરી હતી. ભરતભાઈને પૂછીશું કે ભરતભાઈ કઈ રીતે એમને જોયા હતા અને કઈ જગ્યા પર હતા. ભરતભાઈ, ક્યાં તમને મળ્યા હતા? હું જતો હતો ફાટક પર, ગોગંબા ફાટક પર. ત્યાં મને રસ્તામાં દેખી સાઈડ પર બેઠેલા હતા અહીંયા. તો બસ મેં ડાયરેક્ટ અમારા ગામના શિવરાજભાઈ એમને મેં ડાયરેક્ટ ફોન કર્યો. પછી એમને તો ડાયરેક્ટ આવીને લઈ ગયા. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. તમે ભલે કોઈ આવું કાર્ય ના કરી શકો, પરંતુ તમે કોલ બી કરો તો એ સેવાનું જ કાર્ય છે. તમને કોઈ પણ જગ્યાએ કોઈ બી કન્ડિશનમાં માનસિક રીતે અસ્થિર જે ભગવાન સ્વરૂપે આવા કોઈ પણ માણસ જોવા મળે તો તમારા એક કોલથી એ સેવા કરતા પણ બહુ અગત્યનું કામ છે. તમારા એક કોલથી કોઈ માણસની જિંદગી બદલાતી તો અવશ્ય આપણે એક કોલ કરીને જાણ કરવી જોઈએ. મારા ભરતભાઈ અમને વોટ્સઅપ અને કોલ કરીને જણાવ્યું હતું કે આ જગ્યા પર આવા ભગવાન છે. અમે તે જગ્યા પર જઈને આજે અહીંયા લઈ આવ્યા છે. હાલમાં એ ગુજરાતી, હિન્દી કઈ ભાષાના છે આપણને ખ્યાલ નહીં, તો ટૂંકો સમયમાં એક નવો બદલાવ આવશે અને એક રાબેતા મુજબની સરસ મજાની જિંદગી જીવશે. હાલમાં માનસિક રીતે અસ્થિર છે, મેન્ટલી અપસેટ થઈ ગયા છે. એટલે પોતે પોતાના જિંદગીનું પણ કે પોતાના શરીરનું પણ ખ્યાલ નહીં કે કેટલા કપડાં પહેરવા જોઈએ. અત્યારે એક પેન્ટ કાઢી રહ્યા છે. લાવ. यूपी, बिहार, एमपी, उड़ीसा, कन्नड़, कहाँ से हो? कहाँ से हो? आंध्रा. ये मुझे बता दो. पंजाबी हो? हाँ हाँ मुझे नहीं कार्यालय થોડાક સમય પહેલા આપણે આ એક ભગવાનને રોડ સાઈડ પરથી લાવ્યા હતા. ત્યારે બહુ ખરાબ કન્ડિશન હતી, કપડાં પણ ખરાબ હતા અને બહુ દુર્ગંધ આવી રહી હતી. એમની પાસે પણ ના જઈ શકાય એવી કન્ડિશન હતી. પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ આપણે એક અડધો કલાક પ્રયત્ન કરીને અત્યારે સ્વચ્છ કરી દીધા છે.
હાલમાં એક વર્ષ કર્યા પછી થોડો बदलाव આવી ગયો. क्या नाम है आपका? आपका नाम क्या है? नाम क्या है आपका? क्या नाम क्या है आपका? है क्या नाम है? कहाँ से हो? હાલમાં તો ક્યાંના જગ શું છે આપણને કંઈ બતાવી નહીં રહ્યા. કે અમારા સ્થાનિક કેસરી કાકા છે એ અમારી સાથે હતા અને કેસરી કાકાને પૂછીશું કે ગાડીમાં કેવી કન્ડિશનમાં હતા. અરે દુર્ગંધ મારતી હતી બહુ. કેવી કન્ડિશનમાં હતા? બહુ કેવી દુર્ગંધ મારતી હતી. એ તો બે વખત તો બહાર કાચી કરીને મોઢું બહાર રાખેલું. કેસરી કાકા અમારી ગાડીમાં હતા અને કેસરી કાકાના કહેવા મુજબ કે બહુ જ દુર્ગંધ મારી રહ્યા હતા કે ગાડીમાં બેસા એવી કન્ડિશન પણ નથી. પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ આપણે એક નવી જિંદગી મળે એ માટે પ્રયત્ન આપણો સફળ રહ્યો છે. પરંતુ હાલ આપણે ત્યાં સંસ્થામાં કાયમ માટે ત્યાં રાખીશું. રહેવા જમવાની સગવડ બધી છે અને ત્યાં પછી ટૂંક જ સમયમાં આપણે પરિવારની શોધખોળ કરીશું અને પછી પરિવારમાં મિલન કરાવીશું. कहाँ से हो आप? आप कहाँ से हो? सर मेरे को बताओ पहले, आप कहाँ से हो? आप कहाँ से हो? आप कहाँ से हो? आपका घर कहाँ पे है? कहाँ पे? જમ્મુ जम्बू है? જમ્મુ કાશ્મીર. कहाँ पे? कहाँ कुछ नहीं लिखा. हाल में ऐसे तो जम्मू बता रहे हैं, मानसिक स्थिति खराब होने के कारण ऐसे ही जम्मू बता रहे हैं. चलो